નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે પ્રી મોન્સૂનની કામગીરીના બહાને જુદા જુદા 5 વોર્ડના વિસ્તારોમાં પાણીકાપ ઝીંકવામાં આવ્યો હતો। ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીકાપને લઈને લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી। શહેરના ગોકુલધામથી આગળ આંબેડકર ચોકમાં મહિલાઓએ મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં સ્થાનિક મહિલાઓએ માટલા ફોડીને થાળી વેલણ વગાડી પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। અમરેલીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। આગની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। અમરેલીમાં જિલ્લામાં 40 ડિગ્રી તાપમાન વચ્ચે આગની ઘટના બની। સિંહોના વિસ્તારમાં આગ લાગી વન્ય પ્રાણીઓમાં ભાગદોડ મચી ગઈ હતી। અમરેલીથી આગની ઘટનાના સીધા દ્રશ્યો। રાજુલામાં રામપરા નજીક ટોરેન્ટ વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી। આ વિસ્તાર સિંહોનો વસવાટ કરતો વિસ્તાર છે। 800 વીઘામાં આગ લાગી ભીષણ આગ બેકાબુ બની ગઈ હતી। ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। ફતેહસિંહ મીણા સહિત વન વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। સિંહો સૌથી વધુ ટોરેન્ટ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે। આગની ઘટનાને પગલે ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા। આગની ઘટનાથી વન્ય પ્રાણીઓની મુશ્કેલીમાં વધારો થયો। વધુ એક આગની ઘટના પ્રકાશમાં આવી રહી છે બોટાદના રાણપુરથી। પાંજરાપોળમાં પણ આગની ઘટનાનો બનાવ પ્રકાશમાં આવ્યો। બોટાદમાં રાણપુર ખાતે પાંજરાપોળમાં વિકરાળ આગ લાગી। પશુઓને ખવડાવવાના પાલામાં ભીષણ આગ ફાટી નીકળી હતી। પાંજરાપોળમાં કર્મચારીઓ દ્વારા પશુઓને દૂર ખસેડ્યા હતા। દેવભૂમિ દ્વારકામાં જામખંભાળિયામાં પણ ભીષણ આગ લાગી હતી। વધુ એક આગની ઘટના પ્રકાશમાં આવી રહી છે। જામખંભાળિયાથી ભાડથર ગામે ભીષણ આગ ફાટી નીકળી હતી। સ્મશાનમાં લાકડાના જથ્થામાં ભીષણ આગ લાગી હતી। પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો પણ હાથ ધરાયા। આગની ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળેટોળા સ્મશાન ખાતે એકઠા થયા હતા। લોકોએ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ પણ હાથ ધર્યો હતો। તો દેવભૂમિ દ્વારકામાં જામખંભાળિયામાં ભીષણ આગ લાગી હતી। રાજકોટના જસદણથી સમાચાર મળી રહ્યા છે। દુષ્કર્મની ઘટનાને પગલે ફરિયાદનો મામલો પ્રકાશમાં આવ્યો છે। સગીરા ઉપર છરીની અણીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। તો રાજકોટના જસદણથી દુષ્કર્મની ઘટનાનો મામલો। 2 પુત્રોને જાનથી મારી નાખવાની ધમકી આપીને છરીની અણીએ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। વડોદના શખ્સે વારંવાર સગીરા સાથે આ પ્રકારે દુષ્કર્મ આચર્યું। જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। જાનથી મારી નાખવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું। પરિણીતાને ઘરે અવારનવાર આવીને આ નરાધમ દુષ્કર્મ આચરતો હતો। તો રાજકોટના જસદણથી મામલો પ્રકાશમાં આવ્યો। આરોપીને ઝડપી લેવા માટે જસદણ પોલીસે તજવીજ હાથ ધરી છે। હાલ તો પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી છે। 2 પુત્રોને જાનથી મારી નાખવાની ધમકી આપી નરાધમે વારંવાર દુષ્કર્મ આચર્યું છે। વડોદના શખ્સે વારંવાર દુષ્કર્મ આચર્યું છે। જાનથી મારી નાખવાની ધમકી આપી છરીની અણીએ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરતો હતો। અમરેલીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। લોકોએ રોડ બનાવવાની માંગ કરી છે। તો જે મામલો પ્રકાશમાં આવી રહ્યો છે અમરેલીમાં તાઈવદર ગામનો આ મામલો છે, જેમાં લોકોએ રોડ બનાવવાની ઉગ્ર માંગ કરી છે। બાબરા અને તાઈવદરને જોડતો રોડ 14 વર્ષથી બનાવ્યો નથી, જેને લઈને લોકો વારંવાર હાલાકી ભોગવી રહ્યા છે। વર્ષો સુધી તંત્રે રોડ ન બનાવતા લોકોમાં રોષ ભભૂક્યો છે। તંત્રે આ મામલે રજૂઆત કરી તાલુકાને જોડતા રોડ તૂટી જતા લોકોને વારંવાર મુશ્કેલી પડી રહી છે।
ગામડાના લોકોને સુવિધા પૂરી પાડવા માટે માંગ કરવામાં આવી છે। સુરેન્દ્રનગરથી સમાચાર મળી રહ્યા છે, જેમાં લીંબડી વઢવાણ નેશનલ હાઈવે પર ચક્કાજામ જોવા મળ્યો હતો। સુરેન્દ્રનગરથી આ સમાચાર છે। લીંબડી વઢવાણ નેશનલ હાઈવે ઉપરના સીધા જ દ્રશ્યો છે। નેશનલ હાઈવેને ચક્કાજામ કર્યો। ગ્રામજનોએ પાણીના મામલે હાઈવે ચક્કાજામ કર્યો હતો। લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। છેલ્લા 1 વર્ષથી પાણીની સમસ્યાને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લોકોમાં ભારે રોષ છે। તો સમલા ગામના લોકોને પાણીની સમસ્યાને લઈને હાલાકી પડી રહી છે। આ પ્રકારની ગરમીમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર છે। વઢવાણ જીઆઈડીસીમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ જોવા મળ્યું છે। તો સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે। પાઇપલાઇનમાં ભંગાણ થયું છે। સીધા જ દ્રશ્યો પ્રકાશમાં આવ્યા છે। પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। વઢવાણ જીઆઈડીસીના દ્રશ્યો છે। પાણીની લાઇનમાં ભંગાણ થયું। પાણીના 20 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા। અમરેલીથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમરેલીમાં મીઠાના ભાવમાં વધારો કરવા માટે માંગ કરવામાં આવી છે। અમરેલીથી સમાચાર છે। મીઠાના ભાવો વધારા માટેની માંગણી કરવામાં આવી છે। લેખિતમાં રજૂઆત કરાઈ છે। રાજુલામાં ચાંચબંદર ગામના લોકોએ મીઠાના ભાવમાં વધારો કરવા માટે માંગ કરી છે। મોટી સંખ્યામાં એકત્ર થઈને કામ બંધ કરાવ્યું હતું। ચાંચબંદર ગામે લોકોએ આ મામલે વિરોધ નોંધાવ્યો છે। મીઠાના ભાવમાં વધારો કરવા માટે ઉગ્ર રજૂઆત કરી છે। મીઠાના અગરિયાઓ મેટ્રિક ટન ₹775 તેમને મળતા હોય છે। આ ભાવ વધારો કરવા માટે માંગ કરાઈ છે। દ્વારકાના જામખંભાળિયામાં નગરપાલિકાની બેદરકારીનો મામલો પ્રકાશમાં આવ્યો। સલા ગેટ વિસ્તારમાં ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ થયા છે। મકાનના ફળિયામાં ગટરના ગંદા પાણી ભરાતા રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે ઉગ્ર રોષ ફેલાયો છે। નગરપાલિકાના સેનિટેશન તંત્રની બેદરકારી હોવાનું પ્રકાશમાં આવ્યું છે। ટાઉન હોલની પાછળની ગલીમાં અમે રહીએ છીએ। ત્યાં ગટરની સમસ્યા રોજ માટેની છે। ઘરની અંદર પાણી આવી જાય, છોકરા છે યા નીકળે તો ગોઠડે જેવું પાણી ભરી જાય। અમે રિક્વેસ્ટ કરીએ છીએ, હજી કોઈ આને કોઈ હલ નીકળ્યું નથી। તો હું ખાસ કરીને વિનંતી કરું છું કે ભાઈ આ અમારી ગટરની સમસ્યાનો હલ તમે કાઢો। અને આ છોકરામાં બીમાર પડે, નળ આવે ત્યારે પાણી ગટરનું પાણી ને નળનું પાણી એક થઈ જાય તો આની કંઈક રસ્તો નીકળે તો સારું। આ કેટલા દિવસથી અમે ગુજે મળીએ છીએ। અમારા ડેલામાં કાયમી માટે પાણી ભરાય ગટરનું, અને સંડાસ ને બરનાસ ને બધું આવે અંદર। અમારે પીવાના ટાંકામાં પાણી અંદર વહી જાય છે। એમાં અમારે રહેવું કેમ? અમારે બકાલા લેવા જવું તો અમારે વિચાર કરવો, છોકરાને મૂકવા જવું તો વિચાર કરવું। અમારે નીકળવું કે તમે મહેરબાની કરીને આની પર આવીને અમારે ગટર સાફ સરખું કરાવી દો, તમારી મહેરબાની। આમાં ડોલેથી ઉલેથી તો એ થાય સવારે ત્યાં નીકળે। અમારે 10 વાગ્યા સુધી તો જણું બિચારા કામે વયા જાય, કોઈ ઘરે હોય નહીં, અમે બાયું ઘરે હોય। મોરબી શહેરમાં જાહેરમાં જ મહિલાઓ પર 3 શખ્સ દ્વારા હુમલો કરાયો। બરફ ગોલાના ધંધાનો ખાર રાખીને હુમલો કરવામાં આવ્યો। હુમલાખોરો અને મહિલા સામસામે ધંધો કરતા હતા। મહિલાની દુકાને વધુ ગ્રાહકો આવતા માર મારવામાં આવી હતી, તેમજ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। સમગ્ર મામલે પીડિત મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। જામનગર મહાનગરપાલિકાની કમિટી બેઠક યોજાઈ હતી। આ કમિટીની મળેલી બેઠકમાં 6 ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા, જેમાં 6 કરોડથી વધુના વિકાસના કામોને મંજૂરી મળી છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી।
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠક મળી, જેમાં વન નેશન વન ઇલેક્શનના ઠરાવને મંજૂરી આપવામાં આવી તેમજ અનેક વિકાસલક્ષી કામોને કમિટીની બેઠકમાં મંજૂરી અપાઈ છે. મહાનગરપાલિકામાં ખાલી પડેલી જગ્યાઓના સેટઅપ માટે પણ પરીક્ષા લેવાય છે, તેમાં નિમણૂક પત્ર આપવા નિર્ણય લેવાયો તેમજ જૂનાગઢ શહેરમાં ધાર્મિક તહેવારો નિમિત્તે નીકળતી શોભાયાત્રા માટે ફંડની ફાળવણી માટેના ઠરાવને પણ મંજૂરી આપી છે. એટલે જે પંડિત દીનદયાલજીની જે એમણે જે કીધેલું કે અંત્યોદયની યોજના છે, જે છેવાડાનો માનવી કેમ સુખી રહે અને કઈ રીતે પોતાનું જીવન વહન કરે, તો એ વાત પણ અમે અહીંયા આજે સ્ટેન્ડિંગની કમિટીમાં મૂકી અને મંજૂર કરવામાં આવી છે. પછી સેટઅપની જે ખાલી જગ્યાઓ છે, તો એ લોકોને પણ આગામી દિવસોમાં, જે આની પહેલા એક્ઝામ લેવાઈ ગઈ છે, હવે એ લોકોને નિમણૂક પત્રો આપવાના જ બાકી છે, તો એના માટે પણ સીધી ભરતીના હુકમોની કમિશનરની જે દરખાસ્ત હતી, એ દરખાસ્તને પણ અહીંયા મંજૂર કરવામાં આવી છે. જૂનાગઢના માણાવદરમાં મટિયાણા ગામમાં ખેડૂતો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે. 1 વર્ષ પહેલા ચોમાસામાં ભારે વરસાદથી પુલ ધોવાઈ જતા હજુ સુધી રિપેર ન થતા ખેડૂતોમાં ભારે રોષ છે અને ત્યારે નદી પરનો પુલ વહેલી તકે રિપેર કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. શું છે સમગ્ર મામલો, જોઈએ ખાસ રિપોર્ટમાં. જૂનાગઢના માણાવદરના મટિયાણા ગામે 1 વર્ષ પહેલા ચોમાસામાં ભારે વરસાદથી પુલ ધોવાઈ ગયો હતો. ત્યારે ઓજત નદી પર બનાવેલ પુલ હજી સુધી રિપેર ન થતા 200થી વધારે ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને ખેડૂતોએ રસ્તામાં ફરજિયાત મોટરસાયકલ મૂકીને ચાલીને બીજી તરફ જવાનો વારો આવતો હોય છે. અત્યારે બાજુના ખેતરવાળાને ભાઈ સાહેબ બાપા કરીને અત્યાર સુધી અમે રસ્તો હાંક્યો, પણ અત્યારે એની હવે ચોમાસું આવવાનું થયું તો પોતાના ખેડૂતને પોતાના ખેતરો હમા કરવાના હોય, અત્યારે રસ્તો સદંતર બંધ થઈ ગયો. માણસો પગપાળા ગામમાં આવે, જ્યારે કોઈ તકલીફ પડે, દવાખાનાનો પ્રશ્ન આવે, તે ખાટલામાં નાખીને લઈ જવો પડે, બાળકોના ખંભે બેહાડી અને સ્કૂલે લઈ જવા પડે, એવી પરિસ્થિતિ છે. તો અમારી એટલી વિનંતી માનીને શ્રી મનસુખભાઈ માંડવિયાને કે અમારો અવાજ સાંભળી અને આનું તાત્કાલિક કંઈક નિવારણ કરો, નગર આ ખેડૂતોના દીકરાઓની હાય લાગશે. ગત ચોમાસામાં જાડી જખરા તેમજ વધારે પડતા પ્રવાહને કારણે જમણી બાજુનો કાંઠો ધોવાઈ ગયો હતો. ઉતરતા તળાવમાં પાણી હતું, એટલે માટી કામ ચાલુ નહોતું કર્યું, પણ મીનવાઇલ ખાતેદારોએ સામેના ખાતેદારને સહમત કરીને રસ્તો અત્યાર સુધી ચલાવેલ હતો. હવે હાલ ત્યાં રસ્તો બંધ થઈ ગયો છે. અત્રેના વિભાગ દ્વારા તળાવમાં પણ પાણી ખાલી થઈ ગયેલું હોય ત્યાંથી માટી લઈને હાલ ટેમ્પરરી આયોજન છે, પણ લાંબા ગાળાના આયોજન તરીકે અમે અહીંયા પુલ બનાવવાની દરખાસ્ત ઓલરેડી વિભાગમાં સાદર કરવામાં આવેલ છે. પુલ બને અને ડિઝાઇન મંજૂર થાય તો ચોમાસું નજીક છે, એના ઓપ્શન રૂપે અત્યારે ખેડૂતોનો પણ સજેશન લઈ ટેમ્પરરી ખાતેદારોનો ચોમાસા દરમિયાન હેરાનગતિ ન થાય અને કઈ રીતના નિરાકરણ આવે એનું આયોજન. જ્યારે આ અંગે સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર M.J. વઘાસિયાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે ભારે વરસાદથી અને જાડી ઝાંખરાથી આ પુલનું ધોવાણ થયું હતું. બાજુમાં પણ તળાવ હોય ને પાણી હોવાથી માટી કામ થઈ શકે તેમ ન હોય, ઉપરાંત બાજુના ખેડૂતની સહમતિથી રસ્તો આપેલો હતો. ત્યારે લાંબા ગાળાના આયોજન માટે અહીં પુલ બનાવવાની દરખાસ્ત પણ ઉચ્ચ કક્ષાએ મોકલેલી છે અને હાલ કામચલાઉ રસ્તા માટે થોડા સમયમાં માટી કામ કરી આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. જૂનાગઢ મોરબીના યુવાન સાથે હની ટ્રેપનો મામલો પ્રકાશમાં આવ્યો. અમરેલીમાં વડિયા ગામની યુવતીએ મળવા બોલાવી મોરબીના યુવાનને હની ટ્રેપમાં ફસાવ્યો. મળવા આવેલ યુવાન અને તેના મિત્રને ગોંધી રાખ્યા હતા અને દુષ્કર્મના ખોટા કેસમાં સંડોવી દેવા માટે ધમકી આપી હતી. યુવક પાસે ટ્રેપરોએ 50 લાખની માંગ કરી. આ સમગ્ર મામલે યુવતી સહિત 5 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. બેસાણ પોલીસે સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સુરત શહેરના ઉમરપાડાથી વિદ્યાર્થીનીના મોતનો મામલો પ્રકાશમાં આવ્યો. આદર્શ નિવાસી શાળાની વિદ્યાર્થીનીનું મોત થયું હતું. આ મામલે આદિવાસી સમાજના લોકોએ સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી. રેલી કાઢી આદિવાસી લોકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે, જેમાં વિદ્યાર્થીનીઓને પડતી મુશ્કેલીઓ, તમામ ઉત્તમ ગુણવત્તાના ભોજન સહિતના જે મુદ્દાઓ છે તેને લઈને આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો હતો.
બોટાદના રાણપુરમાં લીંબડી 3 રસ્તા પાસે 45 જેટલા ગેરકાયદેસર દબાણો ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું, જેમાં 2 જેસીબી તેમજ 3 ટ્રેક્ટર દ્વારા રાણપુરના મામલતદાર, નાયબ મામલતદાર તેમજ નેશનલ હાઈવેના અધિકારીઓની હાજરીમાં દબાણો દૂર કર્યા હતા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મામલતદાર કચેરી સ્ટાફ તેમજ પીજીવીસીએલ સ્ટાફ સહિત તંત્ર ખડેપગે રહીને ડિમોલિશનની કામગીરી મોટા પાયે હાથ ધરી હતી. 40-45 દબાણો જે દુકાનો, કાચી દુકાનો હતી, ઓટલા હતા, એ બધું દબાણ દૂર કરવાની આજે ટ્રાય રાખવામાં આવેલી હતી. કાર્યપાલક નેશનલ હાઈવેની ટીમ અમારી સાથે છે, જીબીની ટીમ સાથે છે, પોલીસ પ્રોટેક્શન પણ લેવામાં આવ્યું છે, એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે. આ બધી ટીમ સાથે આજે દબાણ દૂર કરવાની ઝુંબેશ રાખવામાં આવેલી હતી. અમરેલી જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી ગરમીનું તાપમાન સતત વધી રહ્યું છે. ગત દિવસે જ 40 ડિગ્રીને પાર હતું અને આજે પણ 42 ડિગ્રીથી વધુ જણાઈ રહ્યું છે. આ ધમધમતા તાપમાં લોકો પણ ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જીવદયા પ્રેમી લોકો છે તે પણ પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરી છે. આ તાપમાં પશુ પક્ષીઓને પીવાના પાણી માટે ખાસ કુંડાની વ્યવસ્થા ઊભી કરી છે. 4-5 દિવસે એટલું હવામાન હીટવેવ પકડ્યું છે કે 42-43-44 ડિગ્રી જેવું વાતાવરણ જોરદાર થઈ ગયું છે, જેથી માર્કેટમાં અને બજારોમાં બધે માહોલ જોઈએ તો આમ જાણે કરફ્યુ લાગી ગયો હોય એવી પરિસ્થિતિ થઈ જાય છે. સવારે 10 થી ને સાંજના 6 વાગ્યા સુધી, એટલે ખેડૂતો પણ વાડીએ જતા બીવે એટલી પરિસ્થિતિ ખરાબ છે. મારે ખાસ વિનંતી છે કે લોકોને ગરમીને ત્રાહીમામ પોકારી રહ્યા છે, તો ગામમાં લોકોને કામ વગર બપોરના 12 થી 5 વાગ્યા સુધી નીકળવું નહીં. અને ગરમી અસહ્ય પડે છે, 45-40 ડિગ્રી ગરમી પડે છે, માટે હાવ ગરમી જેવો માહોલ છે. માટે પશુ પક્ષીઓને માટે પાણીની વ્યવસ્થા કરવી, કુંડા ભરવા, કુંડીઓ ભરવી, એવી મારી નમ્ર લોકોને અપીલ છે. જીવદયા એક પ્રભુ સેવા બગસરા ગામમાં અમારું જીવદયા ગ્રુપ છેલ્લા 12-13 વર્ષથી પશુ પક્ષીઓ માટેની જે બધી સેવાકીય પ્રવૃત્તિ કરે છે, જેમાં ઉત્તરાયણ ઉપર પક્ષીઓ વિશે બાળકોને સમજ આપવી અને સ્કૂલે જઈ અને અમે એ લોકો એ ટાઈપના પ્રોગ્રામ કરીએ છીએ. પછી ચોમાસામાં વૃક્ષારોપણ વિશે માહિતી આપીને વૃક્ષ વિતરણ કરીએ છીએ. જામનગરમાં રામનવમી બાદ લોહાણા મહાજન જ્ઞાતિનું સમૂહ ભોજન યોજાયું હતું. પારણા નાત માટે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના પરિવાર દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 25,000 જેટલા લોહાણા જ્ઞાતિના ભાઈ બહેનોએ મહાપ્રસાદ લીધો હતો. MP શાહલુ કોલેજના મેદાનમાં અન્ન ભેગા કરી તેના મન ભેગા આ સૂત્રને સાર્થક કરતા રઘુવંશી પરિવારોએ સમૂહ પ્રસાદ લીધો હતો. આ સહયોગી દાતા નથવાણી, પરિમલભાઈ નથવાણી અને પરિવાર પણ લગભગ 6:30 વાગ્યાના હાજર હતા અને હમણાં જ આપણી વચ્ચેથી બધાએ વિદાય લીધી છે. અને ઉપસ્થિત આ સર્વે કાર્યમાં લગભગ આજની લોહાણા રઘુવંશી લોહાણા જ્ઞાતિની નાતમાં અંદાજે 20 થી 25,000 જેટલા જ્ઞાતિ ભાઈઓ, બહેનો અને બાળકોએ સમૂહમાં ભોજન લઈ રહ્યા છે, લીધું છે. લગભગ 18-20,000 લોકોએ તો સમૂહમાં ભોજન લઈ લીધું છે. ભાવનગર શહેરમાં સંવેદનશીલ ગણાતા એવા કોર્ટ પરિસરમાં એક તોમતદારે દારૂ પીને તોફાન કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પોલીસની આબરૂના લીરે લીરા ઉડ્યા છે. શોભાના ગાંઠિયાજી પોલીસ ફક્ત તમાશો નિહાળતી રહી અને વકીલો અને જજ સહિત પોલીસ પર અનેક સવાલો ઉઠ્યા છે. જે બનાવ કોર્ટમાં બન્યો છે કે જ્યાં સતત અને સતત અસામાજિક તત્વોની જબર હોય છે અને ત્યાં જો વકીલો અને જજ સાહેબ સુધી પહોંચવા માટે આ જો તોમતદારો હિંમત કરી શકતા હોય તો ભાવનગરમાં અત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ રહી નથી એવું અમારું સંપૂર્ણપણે માનવું છે. ભાવનગરની પોલીસ રાત્રે 11 વાગ્યે નિર્દોષ નાગરિકોને રંજાડે છે. બહાર નીકળેલા નાગરિકો જે ફેમિલી સાથે હોય એની સાથે ગુનાખોરો જેવું વર્તન કરે છે અને અસામાજિક તત્વો માટે ખુલ્લો દોર આપતી હોય એવી પરિસ્થિતિ આજે ભાવનગરની બની ગઈ છે. આ બનાવ મેઇનલી જે નામદાર કોર્ટની બહાર જે પોલીસ ગેરહાજર હતો એના હિસાબે બન્યો હોય એ ટાઈપનું મારું માનવું છે. જો એ કોન્સ્ટેબલ હોતે તો તેનું ફ્રિસ્કિંગ અને ચેકિંગ કરી અને આ રીતનો બનાવ ના બન્યો શકતે. પણ આ બાબતે એક ઇન્ક્વાયરી કન્ડક્ટ કરવામાં આવશે અને તેની વિરુદ્ધ
જે બી પોલીસ કર્મચારીઓ છે તેની વિરુદ્ધ પગલાં લેવામાં આવનાર છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશન દ્વારા સીએમને પત્ર લખવામાં આવ્યો છે, જેમાં સરકારે ખરીદેલી મગફળીનું હાલ વેચાણ ન કરવા પત્રમાં અપીલ કરાઈ છે. એનએફડી સહિતની સંસ્થાઓએ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે 12 લાખ ટન મગફળી ખરીદી હતી. સરકારે ખરીદેલી મગફળી 26 માર્ચથી વેચાણ માટે મૂકવામાં આવી છે. સરકાર વેચાણ કરશે તો ખેડૂતોને મગફળીના ભાવ ઓછા મળશે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.